તો રે આવે 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 બાડો ખેતલ બાડો રાજા બાડો આવે આવે કડું કાનું ના ગયા પકડું કાનું ના લેવા યા લેરો લેવા મને ધર લેરો યા મને ધર લેરો નાગ ને મનાવો મારા નાગ ને મનાવો રાઈતે ને રાઈતે રાજા સપનામાં આવે રે ભરે રે નિંદરામાં મને સોતો જગાડે ખેતલિયો રાજા રાજા અને પેલા વાલો બાપાને માંડવો પેલા વાલો બાપાને માંડવો માંડવો અને બીજો વાલો બાપાને દીકરો એ બાપા બીજો વાલો ખેતલને દીકરો દીકરો પેલો વાલો માંડવો બીજો માંડવો તને વાલો અને બીજો વાલો ખેતલ તને દીકરો અરે ત્રીજો વાલો મારા વીર ખેતલાને કહું બો વાલો વાલો પણ જાગતી કળજુગની જોત કહેવાય પેલા વાલો માલો વીર ખેતલાને માંડવો બીજો વાલો એને દીકરો દીકરો અને ત્રીજો વાલો એને કહુંબો ને આ જો વીર ખેટલો રમતો હોય અને પેલો આપણને કહુંબો 501 રૂપિયા દઈને કોણ પીવરાવે આ મોજા મનોજભાઈ ગમારાને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને આપણને પેલો કહુંબો પીરાવે અને આપો કેતો હોય મારો દીકરો જો મને કહુંબો પીરાવે અને મારો દીકરો જો હાથ દઈને મને કહુંબો પીરાવે જો એને ખમા ન કહું ને તે દીતો કડુકામાં પૂજાણો નહોતો બા અને પેલો કહુંબો પીવરાવે આપા તને મનોજભાઈ પીવરાવે આવે પણ ખમા મનોજભાઈ ને મારો વીર ખેટલો કેતોય દીકરા જો તું યાદ કરીને જો તારું ઓભરે નો ભરું ને તો વીર ખેટલો નતો બા અને બીજો આપા કહુંબો પીવરાવે તને તુષાર ભુવા મકવાણા ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈને આપણને કહુંબો પીવરાવે અમારા જગદીશભાઈ ચૌહાણ જેને માનો માંડવો રોપેલ જગદીશભાઈ ચૌહાણ 1001 રૂપિયા દઈને આજ આપણને કહુંબો પીરાવે આ જગદીશભાઈ ચૌહાણ એવા રાજભાને મોજ આવી ગઈ 501 રૂપિયા દે અને રાજભા આપણને કહુંબો પીરાવે આ મારી આયુનો યાગેવાન વીર ખેતલિયા
મુકેશભાઈ પટેલ અને કૌશિકભાઈ 501 રૂપિયા દઈ આપણને કહુંબો પીરાવ્યા અને મુકેશભાઈ 1001 રૂપિયા દઈને આપણને કહુંબો પીરાવ્યા. હા મારા મનુ બાપુનો પૂજેલ આયુનો યાગેવાન વીર ખેતલિયા. હા મારો તુષારભાઈ મકવાણા. हे या पकड़ू का न बेघना वाला छे हे या पकहू बनी ले रू लेवा आवो ने हे ओला छोहण ना मंडवे रमवाने हे या नगनी ले रू लेवाने हे या मंडवड़े रमवा आवो ने તમે આવો એ બાપા આવો એ તમે કહું મારે પીવા બાપા આવો ને અમારો દિનેશભાઈ મુછડી અમારા સર્વસી રતિ બાબા ચાવડાની મોજા એવા ભીખુભાઈ સોલંકી ને મોજ આવી ગઈ 501 રૂપિયા દઈ અને આપા ખેતર ને કહુંબો પીરાવ્યા. આ મારા અર્જુન ભુવાનો પૂજેલ આ વીર ખેતલો રામદેવસિંહ વાઘેલા ને મોજ આવી ગઈ. ગોંડલ 101 રૂપિયા દઈ 1001 રૂપિયા દઈને મનો માંડવો વધાવે. હા રામદેવસિંહ ગોંડલ હા માંડવાની મોજા. અમારા મહેશભાઈ માખેલા જ્યાં હોય ત્યાંથી માતાજીના મંડપ ની ચાવી જાય. મહેશભાઈ માખેલા જ્યાં હોય ત્યાંથી માતાજીના મંડપ ની ચાવી જાય. હે યાપા તલવટ લે તમે ખાવાને હે યાપા ખીચડી તલવટ વાલી છે હે યાપા કડુકામાં વિહામાં કર્યા તા એ યા પકડું કામાં વિખામાં કર્યા તા. એ અમારા તુષારભાઈ મકવાણા ને મોજ આવી ગઈ. તુષારભાઈ સોલંકી 101 રૂપિયા દઈને આપણને કહુંબો પીરાવ્યા. હા આયુનો યાગેવાન વીર ખેતલા मारा कड़ू काना पालख वारा खेतलिया बड़ा राजा मारा बड़ा राजा राजा तारे मन धरे ले रू लेवा खेतलिया बड़ा राजा मारा बड़ा राजा राजा
રાતના ગજરે અરે રે આવ્યા તા એક દી ધરાહર નગરમાં એક દી મારા મનુ બાપુ પાસે આવ્યા તા મધેરી રાતનો ગજરો હોય જડપંખી જપી ગયા હોય અને મધેરી રાતનો ગજરો હોય ને અર્જુન ભુવાને મારો આયુનો યાગેવાન વીર ખેટલો જગાડે ખમા જાગી જા અરે રે જાગી જા મારા મનુ બાપુ જાગી જા એ જાગી જા આ મારો અરવિંદભાઈ બીપડિયા અરે રે આવ્યો તો મારો કડુકાનો નાગવીર ખેતલો અરે ખમા મારા અર્જુન ભુવા થાનગઢ થી ભુજિયા ડુંગર થી કડુકા ગામ થી અને હું વાડીનો વાસંગી વીર ખેટલો આવ્યો છું બાપ અને હજી મોજૂદગીનો પડતો છે ધરાહર નગરની માલિકો જોઈ આવજો હજી મોજૂદગીનો પડતો છે બાપો એક સ્વરૂપમાં નહીં અનેક સ્વરૂપમાં દર્શન આપે હો બાપો અને મધેરી રાતનો ગરજો ને અર્જુન ભુવાને તેથી આયુનો યાગેવાન વીર ખેટલો કેતોય ખમા મારો દીકરો કે દીકરી માનતા કરે અને 9 મહિના થાય જો દીકરા નો દઉં ને તો વીર ખેટલો હતો બા મારા ખેતલ ને રે મનાવો અમારો સંજયભાઈ તો મારા મનાવો રે ખેતલ ને મનાવો એમ યાબા તમે રમવા આવ્યા મેલેડી રે આવ્યા મારી મેલેડી રે આવ્યા નાગણભાઈ ના મેલેડી રે બૈના ને માડી રમે આ મારી આયુના યાગેવાન વીર ખેતલા મણ ધરે લેરો યાપા મણ ધરે લેરો તલવટ લેવા યાપા તલવટ લેવા ખીચડી રે લેવા યાપા ખીચડી રે લેવા ખેતલ ને જમાડો મારા ખેતલ ને જમાડો
પાછમ આવી બાપા નાગ પાછમ આવી ખેતરને જોવારો મારા ખેતરને જોવારો હાલો રે બેનડીઓ મારી હાલો રે બેનડીઓ ખેતલી આવ્યા મારા ઈ તો ખેતલી આવ્યા ઝૂલે આંબા પારણિયામાં ઝૂલે કોને ગીતડા ગાય તારા કોને ગીતડા ગા માવડિયું રે તારા આંબા ગીતડા રે ગા જોગણિયું રે ગીતડા ખેતલના રેગા પોઠી જાને બાડા તું તો પોઠી જાને બાડા હોનાનું ને પારણું તારું હોનાનું ને પારણું મારી ભરવાડું ના બનેકની મારી આઈ મચ્છો માતાજી પણ બાપ જ્યાં મોરબીના કોઠાની માલિકો ભરોડા ભરવાની આઈ મચ્છો માતાજી બેઠી હોય પણ ઈ આઈ માતા કે મચ્છો એક દી માતાજી ઢેરડી નગરમાં માતાજી ગાંડી થઈ હતી જેને મચ્છો બાપ હજી કોઈ ગમે આપણા વડીલ ને હજી યાદ હોય કે બાપ મોરબી નું જેને હોનાર જ કહેવાય રટનસા પટનસા માતાજીએ કરી દીધું હતું પણ માતાજીનો હયાતનો પરચો કેવો હતો આખા મોરબી પંથકની માલિકો માએ પાણી પાણી કરી દીધું હતું બાપ માં મચ્છો જ્યાં માતાજીની મંદિર હતું માની ડેરી હતી એક માતાજીનું મોણિયું ને એક માતાજીનું ધૂપેલિયું નહોતું તણાનું તેથી વાઘજી ઠાકોરને મારી મચ્છોએ કીધું હતું વાઘજી ઠાકોર અરે કદાચ હું કાળી મચ્છો મારા સામે કોઈ લાગ માને જો બાપનું લેણું દીકરા પાસે નો ઉઘરાવું તો મચ્છો નો કહેવાવ મને પગ મારી ઝાંઝર સોવે છે કે ઓલા ભરવાના નેહડામાં રમે છે એ મને લીલું ઓઢણું વાલું છે એ મને ભોરુડા રે ભરવાડું વાલા છે એ મારી કાવલડી ચારવા હાઈલા છે પર ચોરે તારો મચ્છો માં પર ચોરે તારો આ રાજભા
મારી દીવાન પરા વારી આઈ મછો આ રાજકોટના દોલતપરા નામ છો જુગ જાડવા પણ ઈ સમયની માલિકો દીવાનપરાની માલિકો મારી જોગ માયા માં મચ્છો બેઠી હોય અને રાજકોટના દીવાનપરાની માલિકો માં મચ્છો બેઠી ને ભરવાડું એને વચને બંધાણા ખમા અને મારો ભરવાડનો દીકરો કદાચ માર્ગમાં ભૂલો પડ્યો હોય અને મચ્છોને ધા નાખે મારા દીકરા ભરવાડે જો કડલું હાથમાં પહેરું ને એ કડલાની માલિકો મારી મચ્છોનો વાસ હોય બાપ અને મારો દીકરો જો મને યાદ કરે અને ભરવાડના દીકરાને વારે નો હું તે દીધો દીવાન પરા મારી મચ્છો નોતી બાપ મડિયા દિયા અરે રે માતાજી તું આદિ અનાદિ દેવ કેવા આ મારી આકાશી શક્તિ આ મારો દિનેશભાઈ મુછડી અને રાયે ને માતાજી રેવત બલાણિયા રાયે ને રેવત બલાણિયા એમાં મારા મોજ મંડળ ને મોજ આવી ગઈ સ્વર્ગવાસી ગોવિંદ બાપા રાવણના નામ ઉપરથી મોજ મંડળ 101 રૂપિયા દઈ માનો માંડો વધાવે આ મારી આદિયા શક્તિ આ મારો મહેન્દ્ર ભુવો ચૌહાણ ડાકો વાગી દીખડિયા ગામની રે આ મારી ઝાલાકુડની શક્તિ પણ બાપ ઝાલાકુડની માલિકો માનો બોલ છે કે જાવ ઝાલા દરબારું જાવ અરે બાપ તમે તો છત્રી દેવી શક્તિ પુત્ર કેવાવ બાપ અરે આ ધામાની માલિકો બેઠી હોય જો બાપ હું હડપાલ દેવ આરે વરી હોય અને બાપ આ ઝાલાકુડનો દીકરો જો મને યાદ કરે જો સંકટ સમયે વારે ન આવું અરે તો બાપ ઝાલાકુડની શક્તિ નો કે સાંભળજો ઝાલા અરે તમારા ભેગો જો બાબરો ભૂત પૂજાતો હોય ઝાલાકુડનો દીકરો ગમે મેલી જગ્યામાં જાય અને બાપ જો એને વરગવા દઉં ને તે દી તો શક્તિને બાબરો ભૂત નહોતો બાપ
એ મને ઝાલા ના કુડ બહુ વાલા છે એ મને ઝાલા ના કુડ બહુ વાલા છે એ તમે ધામા મારે વિનામાં લીધા મારી સકત સનાડેથી આવો ને એ તમે ઝાલા ને કરતો દીધો તો એ માડી આવો ને એ રમવાને માવલડી આવો ને અને માતાજી તમે વચન દીધા હતા હડપાલ દેવને માં પોતે બિસંતી જેવી જેનું નામ હતું ને માતાજી પોતે શિવનો અંશ અવતાર હતો હો બાપ હડપાલ દેવ હતો શિવનો અંશ અવતાર હતો અને માતાજી આદ્યા શક્તિએ જેથી પાટણની માલિકો માતાજી આદ્યા શક્તિએ શેત શમશાનમાં હડપાલ દેવને કીધું તો હડપાલ દેવ જાઓ તમને ખબર નથી તમે પોતે શિવનો અંશ અવતાર છો પણ જાઓ હડપાલ મારું નામ લઈને જાઉં પાટણની માલિકો જ્યાં તમે જય માતા ને ત્યાં મહેમાન થાજો અને જાઓ સોલંકી કુળની દીકરી બિસંતી દેવીનું નામ અને હડપાલ જ્યાં ઓરડે મહેમાન થાજો જો ઈ દીકરી હારે તમને નો પૈણાવું તો ઝાલા કુળની શક્તિ નહોતી બા સકત માનું રમકડું એને હડપાલ દેવ મનાવા જાય સકત માનું રમકડું કેસરદેવ મનાવા જા સકત માનું રમકડું અને માતાજી મને કોઈ નવો નકશો માંડવો મને જગમાં થવું તું જાગે પણ બાપ જેના ઘરે માં ઉતરાતા હડપાલ દેવ ઝાલાને માએ કીધું તું હડપાલ દેવ તમે જગમાં કોઈને કહેતા નહીં હું તમારી એરે વળી છું એમ મેં જો તમારી એરે લગ્ન કર્યા હોય એવું જગમાં કોઈને જાહેર ન કરતા પણ બહેન એવું માને જગમાં જાહેર થવું હોય માને કોઈ નવો નકશો માંડવો હોય જ્યાં પાટડીની માલિકો ઝરૂખો હતો ને ઝરૂખા માથે માં ઉભા હતા અને ઝરૂખામાં માતાજીએ જોયું તો હાથી ગાંડા થયા હતા હો બા માતાજી ઝરૂખામાં બેઠા હતા ને નીચે હાથી ગાંડા થયા
જો બાપ આ દીકરાઓને નહીં બચાવું તો હાથી એને આંબી જાવે હો બાપ. અને માતાજી ત્યાંથી ઝરૂખામાંથી લાંબો હાથ કર્યો તો હજી તમે ખોટો સાબિતી પૂરો છો મિત્રો. માં શક્તિમાનો ફોટો જોયો ઝરૂખામાંથી માતાજીએ લાંબો હાથ કરેલો છે કે બાપ ઈ ત્રણ દીકરા રમતા હતા, હાથમાં ઉપાડીને માતાજી એને તારવા ચાલ્યો, ન્યાથી ચાલો કર્યો મુઈકો ન્યાથી મકવાણો કર્યો, ચારણનો દીકરો હતો ને ટાપલી મારી ન્યાથી ચારણ કર્યો, તેથી ચારણના રોડમાં ભાવ ઉતરાતા. પછી પોઈડો યાબા અરે રે પોઈડો તો ખેતલ બાળા યાબા પ્યારમાં અને પોઈડો તો યાબા બાડા પ્યારમાં અને બુમાડે થઈ જા ખેતલા યાબા બેઠો અરે બુમાડે થઈ જા યાબા બેઠો વધામણા આવે મારી ચામુંડા તને દેવના પણ એ ઠારી યાબા અરે રે યઠારયાપા ખેતલ વનસ્પતિ માં તું ઉતરો અઠારયાપા વનસ્પતિ માં ઉતરો અરે રે મારા ગોકિલ વાળનો વીર ખેતલ તું ગ્રાસ્યો પછી આપા મારા ગોકિલ વાળનો તું ગ્રાસ્યો અને મને આપા તને ભુજનગર ની રાણીઓ અરે મને આપા ખેતલા તને ભુજનગર ની રાણીઓ માને મારી ચોટી લે અરે રે મારી ચોટી લે એક દી મારી ચામુંડા કરાંગો માંડો તો અને ચોટી લે માતાજી એક દી કરાંગો માંડો તો અરે રે બેઠી તી માતાજી ઓલા ભૂખરા ડુંગર તું માથે પણ બેઠા તા માતાજી ચોટીલાના ડુંગર માથે અને ચોટીલે વગે ચામુંડા વગે આખી દુનિયાનો દાતા અરે ચોટીલે વગે માતાજી ચામુંડા વગે આખી દુનિયાનો કોઈ દાતા અને માતાજી ભૂખા માનવીને ભોજનિયા દે અરે રે માતાજી ભૂખા માનવીને મારી ચામુંડા તું ભોજનિયા દેતી
અને માતાજી કપરો કાઢો પડે પડ્યો તો મયાલ હાથ દુકાળ પડ્યા તા કપરો કાઢો પડ્યો તો માતાજી સાત દુકાળ પડ્યા તા હામટા હામટા અને માતાજી દેખમાં પડ્યો સજડો દુકા અરે ગાયું એ મખોડા ભેડખા ત્રીએ ભેડખા તેની બાળને ગાયું ને મકોડા ભરખા સ્ત્રીએ ભરખા બા અરે નદીએ ખુઈટા નીણ કુવે આવ્યા કાદવ મારા દેખમાં પડ્યો દુકાળ હાથ દુકાળ હામટા પડ્યા જેથી ચોટીલાની રેત ભૂખી મરે બાપ પણ સોમલો દરબાર જ્યાં માતાજી ચોટીલા ડુંગર ઉપર બેઠી હોય ને સોમલો દરબાર માતાજીને કહે છે કે એ માં આજ ખરેખર માતાજી હું છત્રીનો દીકરો જો ખાચર કુળની તું માં ચામુંડા હોય અને માં આ હાથ દુકાળ હામટા પડ્યા છે મારી ચોટીલાની રેત માં ભૂખી મરે છે અને ઈ સમયની માલિકો સોમલા દરબારને મઠ મંદિરની માલિકોથી માનો હવા થાય મારા સોમલા અરે જેના કુળમાં હું પૂજાતી હોય અને સોમલા અને કદાચ મારા દીકરાને વિપત પડે ને ચાલેલું બાવડું મેકું તેથી તો ખાચર કુળની ચામુંડા નો કહેવા અને મારી જોગો માયા સોમલા ખાચર ને માતાજી ચામુંડા કીએ ડુંગર માંથી માનો હાથ થાય સોમલા અરે ભલે કપરો કાળ પડ્યો હાથ દુકાળ હામડા પડ્યા પણ હામરી લે સોમલા કદા ધરતી માથે જો મારી અમી નજરો મારા દીકરા માથે હોય જો એનો વાળ વાકો થવા દઉં ને તેથી તો ખાચર કોડની ચામુંડા નોતી બા સોમલા જાદી ઉગે અને જ્યાં તારો અન્નનો ભંડારો છે અને તારા માણસોને કહી દેજે એક એક બોવાલું અનાજ મારું નામ લઈને આપે અને સોમલા ભલે કદા તારી ડેલીએ ચોટીલાની રેતની લાઈન થાય પણ જા સોમલા અન્ના ભંડારાની માલિકો રન ખૂટ્યું છે ને આમાં તો જા સોમલા કહી દેજે તારા માણસોને મારું નામ લઈને એક એક બોવાલું અનાજ તારી ચોટીલાની રેતને આપે અને જા સોમલા એક કાળ નહીં બે કાળ નહીં અને સોમલા કદાચ જો હાથ દુકાળ નો ઉતરાવું ને તેથી તો ખાચર કુળની ચામુંડા નોતી બા નવગણ હાઈલો અને માતાજી જંપણા ઘોડા માથે પલાણ માંડિયા એ નવગણે જંપણા માથે પલાણ માંડિયા એ જંપડો લો ને ઘોડો લઈને આવ્યો માં જાગલ ચીઠી મોકલે વાંચે નવગણ વીર
એ વીરા મને સંતમાં રોકી સુમરે મને હાલવા નો દી હમે 9 લાખ ધડકટક લઈને નવગણ જેદી આખીરની દીકરી બેન જાગલની વારે ચડ્યો બાપ. ચુડાસમા રાજપૂત હતો. આખીરની દીકરી બેન જાગલે ચીઠી મોકલી, એ મારા માડી જાય વીર 6 માસ વીતા પછી આવને તો એક થેલી શેષ સમજાણની ચૂંદડી મારા મયતમાંથી ઓઢાડી જાજે હો. પણ જાગલે ચીઠી મોકલી તેથી જૂનાગઢની માલિકોથી નવગણ 9 લાખ ધડકટક લઈને હાઈલો. એ નવગણી હાઈલો 9 લાખ ફોજ લઈ, જંપડા નામનો ઘોડો લઈ અને હાથમાં ભાલું લઈ એ નવગણ હાઈલો માં. અને ત્યારે માં ચકલી બનીને આવતી તીરે માં, ચકલી બનીને આવતી તીરે માં ખોડલ મારે ખમકારી. જીલુભાઈ ચૌહાણ માતાજીના મંડપ નીચે આવી જાય. જીલુભાઈ ચૌહાણ આ મારી ગરદરાની ગાંડી ખોડિયાલા. ફરતા 9 લાખ ધડકટક લઈ અને મનની માલિકો એક જ રટણ છે કે મારી બેન જાગલને સંગમાંથી ઉગારવું હો બાપ. એ નવગણી આવ્યો માતાજી વરુડીના નેગડે જુનાગઢ થી ફરતો વાંકાનેરની આગળ વડુસર ગામનો તેથી બાપ ન્યા મારી જોગ માયા વરુડીનો નેગડો હતો બાપ. 12 વર્ષની માતાજી દીકરી માર્ગમાં આવીને ઉભો રહે. એ નવગણ રોકાઈ જા. નવગણ મારે નેકડેથી તારે છાશ ને રોટલો ખાધા વગર જવાય નહીં. ત્યારે નવગણ ને હાસ્ય થયું. ઘોડા માથે બેઠો તો નવગણ ને હાસ્ય થયું કે ઓહો. મનની માલિકો માં ભગવતી માથે હસી થઈ કે આવડી બાળકી મને તો હું પર મારા 9 લાખ લસને થોડી જમાડે. માં માથે નવગણ ને હાસી થઈ તેથી માં ભેડિયા વારી આઈ માં વરુડીએ કીધું કે એ નવગણ મને સમજાવવા નવગણ ઘોડામાંથી હઠો ઉતરતો તો માતાજી વરુડીએ કીધું નવગણ તારે ઘોડા ઉપરથી હેઠું ઉતારે તાય તું તો સોરઠનો નવગણ કેવા. અને માતાજીએ એમથી અહીંયાથી લાંબા હાથે કર્યા. નવગણ 20 ફૂટ છેટો ઉભો તો માતાજી વરુડીએ ન્યાથી લાંબા હાથ કર્યા. અને માં નવગણ ના પોકણા લેતી તીરે માં, નવગણ ના પોકણા લેતી તીરે માં ખોડલ મારે ખમકારી.
અરે રે લીલા બેઠી તી માતાજી મેલડી તું લીંબડે અને લીલા બેઠી તી માતાજી મેલડી લીંબડે અરે રે માતાજી એક માને હિન્દુ તની એક માને મુસલમાન અને માતાજી એક માને હિન્દુ એક માને મુસલમાન અને માતાજી બીજો માને તને ધોળકાનો ધણી અરે રે માતાજી તને મોહમ્મદ સોબે ગળો માને અને માતાજી હિન્દુ માને મુસલમાન માને તને ધોળકાનો ધણી મોહમ્મદ સોબે ગળો હિન્દુ તો માનતા હતા પણ મુસલમાન નો દીકરો માને કેમ માનતો એ બાપ ધોળકાની બાજુમાં સિયાવડા કરીને કામ અને કાનીઓ જોગી માતાજી મેલડીની ભક્તિ કરતો હોય ટૂંકીમાં મેલડી જેને ડગલે ને જેને ડગલે ને પગલે માતાજી મેલડી નું નામ હોય ટૂંકીમાં મેલડી પણ બાપ જેથી અમદાવાદના મોહમ્મદ શાહ બેગડા જેથી કાનિયા જોગી હામો લાગુ માંડ્યો અને તેથી કાનિયા જોગીની મેલડીએ કીધું કે સાંભળી લે ધોળકાના ધણી મોહમ્મદ શાહ બેગડા ખેતર ખેડાય વાડીઓ ખેડાય પણ મોહમ્મદ શાહ બેગડા મારી મેલડીનો રાફડો નો ખેડાય જા આજ મારી મેલડી હામો તે લાગુ માંડ્યો છે ને માનું આ ધર્મ છેતરવા આવ્યો છો પણ જા અહીંથી તું ઘોડો લઈને ધોળકા જા અને ધોળકાના બરાબર ઝાપે જઈને ઊભો રહેજે અને જો તને હામી નનામી મળે અને જા મોહમ્મદ શાહ બેગડા ઈ હામી નનામી મળે અને ઈ નનામી જો તારા એક ના એક દીકરાની હોય તો માંજાવ કાનિયા જોગીની મેલડી બોલી દીધા ધોળકાના અરે રે આવ્યા તા માતાજી તમે ધોળકો મારી મેલડી ધુણાવા અને કાકા ખૂટે માતાજી કતમ ખૂટે અરે રે કાકા ખૂટે માતાજી કતમ ખૂટે નાના મેલીને જેનું માવતર મરે માવતર गांजा नाले री चल मु पीवे रे भेरो चलो मु पीवे गांजो पीवे रे भेरो गांजो रे पीवे रे
મારા મામા તમારા દેવડે દેવડે અને આવે મામા દુખિયા આવે વાંચિયા આવે પણ લોથિકાની સીમની માલિકો બેઠેલો મારો મોજીલો મામો કે તોય ખમા અને દુખિયા આવે મામા વાંચિયા આવે અને મોજીલો મામો કેતો જો દુખેના દુખનો મટાડું તે દીધો બાપુ લોથિકાની સીમારો મોજીલો મામો નતો બા પણ મોજીલો મામો આવે પણ કેવા એ મને લાગી તારી ધૂન મામા રે મામા સાઉન્ડ ને મોજ આવી ગઈ 101 રૂપિયા દઈને મોજીલા મામાને પાઘડી પહેરાવ્યા આ ખીરસરાની સીમ વાળો મોજીલો મામો ખીજડે બેઠો રે મામો ખીજડે બેઠો મોજ કરાવે મોજીલો રે મામો ગાંજો એને વાલો એને અંતરી એને વાલો સ્વર્ગવાસી પ્રતિકભાઈ સોલંકી 101 રૂપિયા દઈને મોજીલા મામાને વધાવ્યા આ કોઠારિયા નાકા વાળા મામા આ ખીરસરાની વીડી વાળા મામા મોજીલો રે મામો ખીરસરા વાળો મામો આ ખીરસરા વાળો મામો મોજ કરાવે મોજીલો રે મામો ખીજડા વાળો મોજીલો રે મામો એવા ખીરસાની વીડી વાળા મામા 501 રૂપિયા દઈને મારા મોજીલા મામાને વધાવ્યા આ ખીરસાની વીડી વાળો મામો જગદીશભાઈ ચૌહાણ ના લીલાડા માંડવે મારો મોજીલો મામો રમવા
પણ જગદીશભાઈ ચૌહાણ મારા મોજીલા મામાને કહેતા હોય, એ મારા ખીજડા મારા મામા, અરે આજ મારા મોજીલા મામા મારી ખીરસરાની વીડી વાળા મામા તને ઉતારો, તને ઓરડો દઈશ. અને ત્યારે મોજીલો મામો કહેતો હોય, શું કહેતા હોય? અને મારો મોજીલો મામો બોલે બોલે, અને મોજીલો મામો કહે પણ શું કહે? આજના ઉતારા